મિત્રો નમસ્કાર બધાને જય માતાજી જય શ્રી રામ। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તમે બધા કેમ છો? મજામાં જ હશો, પણ આજે હું મજામાં નથી, કારણ કે તમે થંબનેલ જોઈને તમને વિચાર આવી ગયો છે, આઈડિયા આવી ગયો છે કે મારું રિઝલ્ટ આવી ગયું છે। તો રિઝલ્ટ આપણું મિત્રો બિલકુલ ખરાબ આવ્યું છે। હું આજે આપણા જે 12 કોમર્સમાં ભણું છું તેમાં મિત્રો ફેલ થયો છું। મારું રિઝલ્ટ સાવ ખરાબ આવ્યું છે, હું ફેલ થયો છું। તમને રિઝલ્ટ બતાવી દઉં જો મિત્રો। તો આ છે મારું, અને અહીંયા જો હું ફેલ થઈ ગયો છું। તો મિત્રો મારા રિઝલ્ટમાં હું આજે ફેલ થયો છું। 2 વિષયમાં ઉડી ગયો છું। એક વિષયમાં 32 માર્ક છે, પણ એ વિષયમાં મને કોન્ફિડન્સ હતો કે હું પાસ થઈ જાય, તો એ વિષયમાં હું પણ ફેલ થયો છું। અને બીજા વિષયમાં છે મારે કંઈક 26 માર્ક છે, જેમાં હું ફેલ થયો છું। મારે 100માંથી 33 માર્ક લાવવાના હોય, તો બંને વિષયમાં હું નથી લાવ્યો। તો એક વિષયમાં તો 26, એટલે કે એકાઉન્ટનો વિષય હતો, એમાં તો મને એમ હતું કે હું પાસ થઈ જાય, પણ એકેમાં ન થયો, 2માં ઉડી ગયો। 2 વિષયમાં આપણે ફેલ થયા છીએ। તો પહેલી વાર નહીં, પણ હું બીજી વાર ફેલ થયો છું। તમને મારા 10માના પણ રિઝલ્ટ બતાવું, કારણ કે હું 10મામાં પણ 1 વર્ષમાં બગાડેલું છે આજે મારા 10માના રિઝલ્ટ। મને અત્યારે ખૂબ અફસોસ થાય છે। અને મિત્રો મેં ઘરે કોઈને રિઝલ્ટ ના કીધું નથી કે હું ફેલ થયો છું, તો હજી મારો હાલત શું થશે તમે બધાએ વિચારી શકો છો। તો મિત્રો આ 3 રિઝલ્ટ છે, જો આ બધા મારા જ રિઝલ્ટ છે, તમે જોઈ લો। આ બધા 3 મારા રિઝલ્ટ જ છે। તો મેં 1 વર્ષ મારો 10મામાં પણ બગાડી નાખેલું હતું। 2 વર્ષ મેં 10મામાં અભ્યાસ કર્યો અને પછી હું પાસ થયો। 11મામાં પણ મારું એવો જ હાલત હતી, પણ તો હું પાસ થઈ જતો। 11માં મારા સારા ટકા આવતા, પણ જે 12માની મેં પ્રથમ પરીક્ષા દીધી એમાં મિત્રો હું ફેલ થયો છું। એક વિષયમાં નહીં, પણ 2 વિષયમાં ફેલ થયો છું। એક સ્ટેટિસ્ટિકમાં અને એક આંકડાશાસ્ત્ર અને એક આપણું એકાઉન્ટ, 2 વિષયમાં હું ફેલ થયો છું। તો બંને વિષયમાં ફેલ થયો છું, અને મને ઘરે જ હજી મેં કોઈને કીધું નથી। હજી મેં સ્કૂલેથી આવીને 3 વાગ્યા છે, તો ત્યાં વિડીયો શરૂ કરી દીધો। ઘરે મેં એમ કીધું છે કાલે રિઝલ્ટ મળશે, તો હાલત શું થશે મારી તમે લોકો વિચારી શકો છો। ઘરે હું હજી ખોટું બોલ્યો છું, જે આ વિડીયો પણ મૂકીશ ત્યારે પણ હું ઘરનાને બધાને બ્લોક કરી દઈ તોય થશે, કારણ કે હજી મેં કોઈને કીધું નથી મિત્રો। તો હું ફેલ થયો છું અને રિઝલ્ટ છે મારી પાસે છે, જોયું સામે રિઝલ્ટ છે। અને અહીંયા 3 રિઝલ્ટ છે, જે કાલે બોર્ડનું ફોર્મ ભરવાનું છે, એ માટે રિઝલ્ટની ઝેરોક્સ કાઢવાની હતી, એટલે આ રિઝલ્ટ કાઢ્યા। અને 11માનું રિઝલ્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો, 11માનું રિઝલ્ટ છે આ। અને આ 12માનું હમણાં ગઈ પરીક્ષાનું રિઝલ્ટ, અને આ તો 10માના મેં તમને બતાવ્યા એ। તો રિઝલ્ટ આપણું બિલકુલ ખરાબ આવ્યું છે, તો હજી આપણે કોઈને કીધું નથી। તો એક વાતનો મને ડર છે કે શું થશે હવે મારી સાથે, કારણ કે મેં કોઈને કીધું નથી। અને મેં બધીને એમ કીધેલું છે કે મારે સારા ટકા આવશે, કે મારે 80% આવશે, પણ રિઝલ્ટ મેં હજી કોઈને કીધું જ નથી કે હું ફેલ થયો છું। તો મિત્રો હું શું કરું એ મને સમજાતું નથી, કારણ કે ફેલ થયો છું ઘરે કહીશ તો ખીજાશે, કારણ કે 1 મહિનો સુધી મને લગભગ એવું લાગે કે ખીજાશે। કારણ કે 10મામાં જ્યારે હું ફેલ થયો હતો ત્યારે મને ખબર છે 2 વાર હું ફેલ થયો હતો। એક વખત હું અહીંયા જે માર્ચમાં જે એક્ઝામ આવી એ, અને પૂરક પરીક્ષામાં પણ હું ફેલ થયો હતો। તો એ સમયે મને ખબર છે કે શું થયું હતું મારી હારે, તો મને બહુ ડર લાગે છે। તો શું કરવું એ સમજાતું નથી। તો હવે તો કાંઈ નહીં, થોડીક વાર બહાર જાઉં, કારણ કે અત્યારે મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી। મારાથી વિડીયો પણ નહોતો થયો કે અત્યારે હું શું કામ બનાવું છું, વહેલાસર શું કામ નહોતો બનાવ્યો, કારણ કે અત્યારે મારા મમ્મી ને પપ્પા અહીંયા હતા, અહીંયા મારા મમ્મી પપ્પા નથી, એટલે મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી। મને ડર લાગતો હતો કે કોઈને ખબર પડી જશે। આજે ઘરે પણ પૂછ્યું હતું કે રિઝલ્ટ આવી ગયું કે નહીં, મેં એમ કહ્યું કે રિઝલ્ટ હજી નથી આવ્યું અને રિઝલ્ટ કાલે આવશે। તો કાલ ઉપર મેં રાખી દીધું, તો હવે કાલે શું થશે તો જોવું જોઈશે। તો આજે બસ હવે જોઈએ કે શું, હજી આજે મારે કહેવું તો નથી, કારણ કે મેં તો ખોટું બોલી દીધું ઘરે કે હું કાલે કહીશ એવી રીતના કે કાલે રિઝલ્ટ આવશે મારું। તો હવે થોડીક વાર પછી તમને મળું કંઈક। હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 6:30, તો અત્યારે બીજો દિવસ થઈ ગયો છે। તો હજી પણ મેં કોઈને રિઝલ્ટનું કીધું નથી, આજે મેં પૂછ્યું નથી। તો બસ હજી મેં કોઈ પૂછ્યું નથી, જ્યાં સુધી મને કોઈ પૂછશે નહીં ત્યાં સુધી હું કોઈને કહીશ નહીં। તો બસ આજના માટે એટલું જ। ફરી મળીએ નવા વિડીયો નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી રામ। ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે।